નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લાના ગુજરાત સરકાર અને હાર્ટફુલનેસ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે દિયોદર, ભાભર અને કાંકરેજ તાલુકામાં આવેલા ઔદ્યોગિક તાલીમ સંસ્થા ITI ખાતે ત્રિદિવસીય ધ્યાન સત્રોનું આયોજન કરવામાં આવ્યું હતું. દૈનિક જીવનમાં વિદ્યાર્થીઓ તણાવનું પ્રબંધન કરીને જીવન કૌશલ્ય વિકસાવી શકે તે ઉદ્દેશથી ધ્યાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. હાર્ટફુલનેસ સંસ્થાના સર્ટિફાઈડ ટ્રેનર દ્વારા તારીખ 24, 25 અને 26 માર્ચ દરમિયાન જિલ્લામાં દિયોદર, ભાભર અને કાંકરેજ ખાતે આવેલા ITIમાં વિવિધ ટ્રેડમાં અભ્યાસ કરતા તાલીમાર્થીઓને 3 દિવસ સુધી હૃદય આધારિત ધ્યાન પદ્ધતિ શીખવવામાં આવી હતી. તાલીમાર્થીઓને ધ્યાનની સાથે સાથે આંતરિક શુદ્ધિકરણ અને પ્રાર્થના ધ્યાનનો અભ્યાસ કરાવીને પ્રશિક્ષિત કરવામાં આવ્યા હતા. ત્રિદિવસીય સત્રોમાં વિદ્યાર્થીઓને વિઝડમ આધારિત નોલેજ અને બાયોઝાર આધારિત કૃષિ પદ્ધતિ અંગે પણ તલસ્પર્શી સમજણ આપવામાં આવી હતી. ગુજરાત સરકારશ્રીની પહેલ અને હાર્ટફુલનેસ સંસ્થાના સહયોગથી યોજાયેલ ત્રિદિવસીય ધ્યાન સત્રોમાં દિયોદર ખાતે આચાર્ય VA ગોસ્વામી અને કોઓર્ડિનેટર HC ચૌધરી, ભાભર ખાતે આચાર્ય VD પટેલ અને કોઓર્ડિનેટર KK ત્રિવેદી તેમજ કાંકરેજ ખાતે આચાર્ય MN પટેલ અને કોઓર્ડિનેટર MT પંચાલ ઉપસ્થિત રહ્યા હતા. હાર્ટફુલનેસ સંસ્થાના પ્રશિક્ષક જયેશભાઈ દોશી અને ચિનુભાઈ પટેલ દ્વારા તાલીમાર્થીઓને ધ્યાન શીખવવામાં આવ્યું હતું.